અને કોદળા ને કોઈ જાય છે. કેટલા પેજ દીધા કોણ આ બધાયનો કાનાને તો શીંગડા ઉગ્યા કાના એમ કાના જો તો ખરા કાનાને તો શીંગડા ઉગ્યા કેવો આનંદ એલા લાકડા નો છે ક્યાંક પેટ ભરાય હાચા છે હાચા લાકડા હોય તો કટડા ઓરિજિનલ છે કઈ બતાય જરા કંદર કરીને બતાય ઘરે જો કાનો હાલો ભાગશાળી તમારો જન્મદિવસ હોય ત્યાં આવું કર્યું કોઈ છોકરાએ કાનો કાનો હાલો ભાઈ જેને વિધિ કરવી કરો આપી દો દાદા એવો આનંદ વિરેન મયુરાજ આજ દે પાડે તો પણ ઓય ઓલું હરકું કઈ મારે નથી કરવાનું તમારે કરવાનું ફોન આપણે ચાલી જાય આપણા ટીમના ક્લાસ હોય છે એટલે કાઢી એટલે ત્યાં ને બીજા ફોન નીચે રાખી ને મોટા નીચે તો સાહેબાની આકડિયામાં જન્મ થયો દેવો પૂરી ગાઉં ધર્મનો એવો નિયમ છે કે કોઈ પણ અવતાર પુરુષના જન્મ થાય એની પાછળ ઝાલરો નગારા શરણાયું સંગ બાયો ગીત ગાય અને એની પાછળ મંત્રોનો ઉચ્ચાર થાય તમારે ઘરે કોઈની પાછળ મંત્ર બોલો હમાજ પહે મરણ ટટાય ત્યાં પણ મંત્ર બોલાય જે તમારી પાસે કોઈ પણ મંત્ર મંત્રથી શું લાભ મળે સાંભળી લો જેની પાછળ મંત્ર બોલાય છે મારી પત્ની હમાયત થતી હતી આકડિયા તેથી હું બોલ્યો છું મંત્ર અત્યારે એની સ્વામિનારાયણના બાવા સાધુ ત્યાગી જે બાયણું મોઢું નહોતું ત્યાં એને દંડવત કરીને હાર પહેરાવે જેની પાછળ મંત્રો બોલાય ગુરુ બોલે એને હું ફળ મળ્યા
એટલે જે મંત્ર છે એ ધર્મનો નિયમ છે કે ગુરુને મોજ આવે, જેના ઉપર એ રાજી થાય ત્યારે એને એકાંતમાં રાતના ચોથા પોરે એકાંતમાં દય અને સંદનનો તાંડવ કરે, હોપારી નાગરવેલનું પાન મેલે, પછી ખોલી કલાક જેવી ધડકી એને પણોકે વાળેલી હાથ બોલવા મોઢું ગમડું, પછી એને ગુરુ આ જ્ઞાન, આ બ્રહ્મ ભગવાન જ્ઞાન ને ભગવાનની મુદ્રા આપે ને ત્યાર પછી ગોદડી ઓઢાડે. હવે તો લગ્નમાં કરતા હોય ગોદડી ઓઢાડીને પણ મગે ના ઈ મગ ને એ દાણા એ નો થાય એની મગે ઉઢાડે, ગોદડી ઉઢાડે, નવું ગોદડું ધડકી ભાઈ આનામાં આડી હોય ધડકી બરાદાને પાથરે ધડકી ઉઢાડી ભાઈ કે ભાઈ શિષ્ય હોય ગુરુને નોંધાય તેથી ધડકી માથે ગુરુનો પંજો આવે હાથ માથા અને ન્યા મંત્ર બોલે. એ શિષ્ય પાછો મળે ત્યારે ગમે એને અવતાર લે, હજારો માણસોને જ્ઞાન આપે અને કાળના મોઢામાંથી છોડાવે. ગુરુ મંત્રના પ્રતાપે શિષ્યને આવો બનાવી દે, ભલે પાપી હોય તો નાનીએ જેસલને પીરી કરી દીધો. આ ભારતની માલિકો રામચંદ્ર ભગવાને સીતાને પૂંજી કરી, કૃષ્ણ ભગવાને રાધાને પૂંજી કરી, હે જલા બાપાના ગુરુ ભોજા બાપાએ જલા બાપાને નર નારીને અમર કર્યા મંત્રો. આકડિયામાં કાળો બાપા છે, હે આજે એની માં પૂરી ગયેલા આ કોટા છે. એની નવ ખંડમાં સાધુ ગાદીપતિઓ એને નમન કરતા થઈ ગયા, નર નારીના નમિતે થાળ ધરતા કરી દીધા. આજે એના હાજે સુતીઓને જલાર ઝાલરું વાગે, હાજે એની જય બોલાય. આ દુનિયામાં એને અમર કર્યા. પણ મંત્ર એટલે શું કે શિષ્યનું મન આપી દે ગુરુને, ગુરુ એનું મન આપી દે, બે મન ભેળા થાય ને આ બ્રહ્મનું પ્રાગટ્ય થાય. તમે આવો પગ દાબો, ટાટિયા દાબો, પોપારીઓ ધરો, પૈસા ધરો, ગુંદા કરો, પણ મન બી જે હોય અસલ ગુરુ હોય ને મન માગે અને લોભિયા હોય પૈસા માગે. સમજી ગયા ને? એ માયા માગે, ઓલા મન માગે. કારણ કે મનમાં રહેલા પાપ જ્યારે ગુરુ ધોઈ દે ત્યારે શિષ્ય ભગવાનને પામે. પાપ મનમાં હોય, શરીરમાં ન હોય તો શરીરમાં હોય તો ડોક્ટર કાઢી ન નાખે. એ મનમાંથી કાઢવા એ ગુરુ એક જ કાર્ય કરે. સમજાણો? બહુ મોજ આવી. આજ તો કાલનો પ્રોગ્રામ મોજ. પીએસઆઈ આવ્યા, મારી પાસે 3 કલાક નાચ્યા અને મારા છોકરાને વિશ્વાસ મજબૂત કર. એ જોવો તૈને જોવો એને પગે લાગ્યા. આ કોક રાજા પૂગી ગયેલો કોક આવતા, આને છોડતા નહીં. રેવલ વાળું નાખીને આવ્યા. મેં કીધું ગજગજના બાવળી હોતો થાય એટલે બાર હોય બસ આ કાંઈ ન કરવું.
સત્સંગ મોજ આ તો આનંદ કરો આનંદ. અરે મારી પરદા તઈ નાસી અને ઓલી ડોશીઓ રાણી આંટા એટલે દાદાને આવા આખા ગુજરાતના મોટા પીએસઆઈ પોલીસો પૂજ્ય નાખે. આજ એની પૂજા કરે, આજ પૈસા પાકીટમાંથી કાઢીને એને ધરે અને એની પાસે નાચે અને કેવડું ગીત ગાયું. કેસેટ કરી છે આઈ ના પકડી અડધી કલાક આલે એવડું ગીત ગાયું. નાચતો જાય કાંઈ ત્યારે મને તો એમ થયું હું રામ છું અને હનુમાન આવ્યો નાચે. હે મોજ ને સાચું બોલો આનંદ આવ્યો હે આજે આનંદ થયો. અને આવો જન્મ છે. તમે અહીં છો તમારે ઘરે છોકરાના છોડીને જન્મ થતા હે તો હાસું બોલો. હું કોકનો ભાઈ ગયો છતાં ભાઈ પૂછો કેવો આનંદ કરાયો હે અને તમારા ઘરના કરાયો. હું આ 16 વર્ષથી આવ્યો છું કોઈ દી રિહાનો હે હે તો તમારા હે એને આનંદ કરાવતા નથી આવડતું એટલે જ એનો જન્મ દિવસ નથી ઉજવાતો. નહીં તો કાના જેવું થાય ને. એટલે હજી આ ભાગને આ ભાગને મારી પાસે 5-10 વર્ષ અકડે આવી આવવું પડે ત્યાં મને મોજ આવે. પછી હું તમને ગોદડી ઉડાડી જે મંત્ર આપું એ મંત્ર હુતા હુતા નામ લ્યો ને તો આકાશમાંથી દેવતાઓ આવે ફૂલડે વધાવા. આ કમાય મારી પાસે. ઇન્દ્રની અપસરાઓ હલડા ગાવા આવે. હું રેલગાડીમાં ઠકી ગયો તો જે મેં સંકલ્પ કર્યો આ મહિલા પહેરીઓ ઉગાડી રાખી અને ઓલે કાળી ચાદર ઓઢી અને ગુરુને ધ્યાન કરતો તા તો ઇન્દ્રલોકમાંથી અપસરાઓ આવી પગને તળીએ. કોણ જાણે હું ભૂલ્યું. મને તો એટલી ઠંડક આવી ગઈ શાંતિ થઈ ગઈ. રાતમાં મારી પાસે દેવતાઓ થાળ ધરવા આવે અપચરાઓ મારી સેવા કરવાનો ભોગ દેવા આવે જગતનો બાપ મારી પૂજા સાંભળવા આવે 4 વાગે. તમારી પાસે આવે કોઈ હે આવે આવે આ બધોય પ્રતાપ ગુરુનો. 60 વર્ષ મેં ગુરુ હમો કોઈ દી બોલ્યો ને જોયા ને. આજે ભગવાનનો ભગવાન આ દુનિયામાં ધ્યાન રાખી લેજો. ગુરુ ભક્તિ હું વસ્તુ છે. ખુદા હોતા વિચાર કરો એટલે અંતરમાંથી ભગવાન કે પાપી સુખી થવું હોય તો ગુરુ પાસે જા. અવિચલ સુખને ચાહતો તો જા ગુરુને કે. આ કવિની વાણી. હાલો બોલો સદગુરુદેવને જય.